Good evening, all of you. Finally, wait is over. GPSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 નોટિફિકેશન આજે આઉટ થઈ ચૂક્યું છે. ઓકે, 164 વેકેન્સી છે. તો એમાં આ વેકેન્સીસમાં વોટ વિલ બી ઇન્ક્લુડેડ, એક્ઝામિનેશન પેટર્ન, એક્ઝામ સિલેબસ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને બહુ જ બધી વાત આપણે આ રિગાર્ડિંગ GPSSB જુનિયર ફાર્માસિસ્ટ રિગાર્ડિંગ કરીશું. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ એપોમાઇન્ડ વાળા GPSSB જુનિયર ફાર્માસિસ્ટની એક બેચ લઈને આવી રહ્યા છે જે 16th મેથી ચાલુ થવાની છે. એમાં બેઝિક બેચ, એડવાન્સ બેચ, અર્લી બર્ડ ઓફર. ઓકે, તો એ બધી જ વસ્તુ ઇન્ફોર્મેશન બી આપવામાં આવશે. ઓકે, તો સ્ટે ટ્યુન ટિલ ધી એન્ડ. ચાલુ કરીએ રિગાર્ડિંગ આ વેકેન્સીમાં શું છે. ઓકે, એન્ડ ઇફ યુ આર ફર્સ્ટ ટાઈમ વ્યુઅર, ઓકે, તો ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક ધીસ વિડીયો. ચલો, GPSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 જે આજે નોટિફિકેશન આવ્યું 29 એપ્રિલે. દેખો, 29 એપ્રિલથી લઈને 20 મે સુધી તમે આ ફોર્મ ફિલઅપ કરી શકશો. તો યુ હેવ ધ 20 ગુડ ડેઝ. ઓકે, હાઉ ટુ ફિલ ફોર્મ એન્ડ ઓલ એપોઇન્ટમેન્ટવાળા એક વિડીયો બનાવીને આપશે તમને. ઓકે, જે લોકો ન્યુઅર છે, જે લોકો પહેલાં આવી એક્ઝામ્સ નથી આપી ગવર્મેન્ટની, ઓકે, તો યસ વી વિલ પબ્લિશ દેટ વિડીયો ટુ. ઓકે, બટ યસ ડુ નોટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી, વન ઓફ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અને શું બેનિફિટ્સ એન્ડ ઓલ છે એ બી કહેવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આ વેકેન્સીઝ ક્યાં આવેલી છે. તો મેઇનલી આ વેકેન્સીઝ એ લોકોએ કહી દીધું છે કે 164 વેકેન્સીઝ આવેલી છે. અહીંયા આપેલું છે એ લોકોએ કે આ ચલો જનરલ કેટેગરી, SC ST કેટેગરી એન્ડ ઓલ ક્યાં કઈ કઈ જગ્યાએ કેટલી વેકેન્સી છે અને કા ડિસ્ટ્રિક્ટ વાઇઝ એવરીથિંગ ઇઝ અવેલેબલ ઇન PDF. તમારે જો PDF જોઈતું હોય તો 93275752 પર મેસેજ કરજો, કોલ ઓર વોટ્સઅપ, વી વિલ પ્રોવાઈડ યુ. અધરવાઇઝ GPSSB ની વેકેન્સી ઉપર બી આ PDF તમને મળી જશે. દેખો, અહીંયા મેજર વેકેન્સીઝની વાત કરું તો દેખો, છોટા ઉદેપુરમાં 24 વેકેન્સી છે, દાહોદમાં 26 વેકેન્સી છે અને દ્વારકામાં 14 જેટલી વેકેન્સી છે. મેજર વેકેન્સીઝ અહીંયા છે. અમદાવાદ છે કે આણંદ છે કે એ બધી જગ્યાએ અત્યારે આ વેકેન્સીઝ અવેલેબલ અત્યારે નથી. સૌથી વધારે જે વેકેન્સીઝ છે GPSSB જુનિયર ફાર્માસિસ્ટમાં એ કચ્છમાં આપેલી છે. 55 વેકેન્સી છે. ઓકે, 55 વેકેન્સીઝ. અને બીજી મહેસાણા 10 વેકેન્સી આપેલી છે. તો દેખો, તમે આ બધા વિસિનિટીની નજીકમાં રહેતા હોય, ઓકે, ચલો પોરબંદર એક વેકેન્સી છે. મે બી યુ આર ફ્રોમ ધ પોરબંદર. ઓકે, એક વેકેન્સી માટે જો તમારે જવું હોય ત્યાં બધા પોતાના ઘરની નજીક એન્ડ ઓલ, તો બી વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. તાપી એન્ડ ઓલ બહુ બધી અલગ અલગ જગ્યાએ વેકેન્સીઝ એન્ડ ઓલ છે. ઓકે, તો તમે તમારા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે તમે નક્કી કરી શકો છો. ઓકે, કઈ જગ્યાએ તમારે જવું છે અને પ્રિપેરેશન્સમાં તમે લાગી જાઓ. નેક્સ્ટ જોઈએ તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં અહીંયા આપેલું છે કે બેચલર્સ ઓફ ફાર્મસી, બી ફોર્મ તો રહેવાના જ છે, એની સાથે સાથે ફાર્મ ડી ડોક્ટર ઓફ ફાર્મસી જે 5 વર્ષનો જે કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. ફાર્મ ડી વાળા બી ઇન્ક્લુડેડ છે. એન્ડ ડિપ્લોમા ઇન ફાર્મસી ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી. તો બધાને ડિપ્લોમા વાળા વિથ રજિસ્ટર્ડ લાઇસન્સ, અપાર્ટ ફ્રોમ દેટ ફાર્મ ડી વિથ ધ રજિસ્ટર્ડ લાઇસન્સ એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી વિથ ધ રજિસ્ટર્ડ લાઇસન્સ એ લોકોએ માંગ્યું છે. હવે બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી છે કે જે અત્યારે રિસેન્ટલી 8th સેમના સ્ટુડન્ટ છે એ લોકો એક્ઝામ અપિયર કરી શકશે કે નહીં. એબ્સોલ્યુટલી નો. કેમ કે આ ફોર્મ ફિલઅપ જ્યારે તમે કરવા જશો ત્યારે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો નંબર પૂછશે તમારી પાસે, જે તમારી પાસે હજી સુધી આવ્યો નહીં હોય. ડિગ્રી ઇસ્યુ થયા પછી આ તમારી પાસે આવશે, તો તમે આ ફોર્મ ફિલઅપ નહીં કરી શકતો. બટ લાસ્ટ યરના જેટલા બી પાસ આઉટ સ્ટુડન્ટ છે ટિલ ધ 2025 ફાર્મ ડી, ડિપ્લોમા ઇન ફાર્મસી ઓર ધીસ બધા માટે એલિજિબિલિટી છે. ઓકે, અને યસ મેઇન એક રીઝન, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ અંડર ધ ગુજરાત ફાર્મસી કાઉન્સિલ હોવું જોઈએ. ઓકે, તો યસ મેજોરિટી ગુજરાતના સ્ટુડન્ટ્સ આર એલિજિબલ. નેક્સ્ટ જોઈએ વય મર્યાદા. ઓકે, તો કેટલી વય મર્યાદા છે, કેટલી છૂટછાટ આપેલી છે. તો મેઇનલી એ જ જો ક્રાઇટેરિયા આપેલો છે એ અહીંયા લખેલો છે કે 35 યર્સ સુધી તો બધા જ આપી શકે છે, બધા જ એલિજિબલ છે. બટ પછી જો કોઈ બી કેટેગરીમાં આવતા હોય મેલ તો 5 વર્ષ વધારે, 40 વર્ષ ગણી લો. ફિમેલ બી ગણી લો. ઓકે, તો બી 5 વર્ષ વધારે. બટ જો કેટેગરી પ્લસ ફિમેલ હોય તો વધારે બીજા 10 વર્ષ, 35 પ્લસ 10 45 વર્ષ સુધી આપી શકાય છે. ઓકે, તો યસ કોમ્પિટિશન બહુ જ રહેવાની છે. 164 વેકેન્સી, બહુ જ બધા લોકો કોર્પોરેટ જોબ છોડીને ગવર્મેન્ટમાં આવવા માટે નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ કરશે. કેમ કે કહેવાય કે આ વેકેન્સીઝ બહુ ઓછી આવતી હોય છે. એક સિનારીઓ કહો, ઓકે, તો આ વેકેન્સી GPSSBની વેકેન્સી 2021માં આવી હતી 252 વેકેન્સી અને અત્યારે આફ્ટર ધ 5 યર્સ આવી રહી છે આ વેકેન્સી. ઓકે, તો યસ 5 વર્ષ, 4 વર્ષ લાગી જાય છે અને લોકો બહુ જ બધા લોકો આ જ ડિસ્ટ્રિક્ટમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે કોન્ટ્રાક્ટની જોબ કરતા હોય છે. એ કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ તમને ખબર છે 16,000 રૂપિયાથી 18,000 રૂપિયા આપતા હોય છે. એ બધા જ લોકો આ પ્રિપેરેશનમાં લાગી જશે કેમ કે એમને બી લાઈફ લોંગ સિક્યોરિટી જોઈએ છે, કોન્ટ્રાક્ટ નથી જોતો. ઓકે, તો યસ કોમ્પિટિશન્સ વિલ બી વેરી હાઈ 164 વેકેન્સીઝ માટે. નેક્સ્ટ જોઈએ પગાર ધોરણની વાત કરીએ.
ઓલરેડી ટોલ્ડ યુ પગાર ધોરણ સારા હોય છે, સેલરી સ્ટ્રક્ચર એન્ડ ઓલ સારું હોય છે. 40,800 રૂપિયા પ્રતિ માસ 5 વર્ષ માટે ફિક્સ છે. ઓકે, that is the one of the great opportunity. Okay, 5 years. સપોઝ જે બી 2025 બેચનો જે સ્ટુડન્ટ છે, જસ્ટ રિસેન્ટલી બી ફોર્મ કરીને બહાર આવ્યો છે, ઓકે, અને એક જ એક્ઝામ ક્રેક કરો, 40,800 રૂપિયા તમને મળી જશે. ઓકે, તો બી ફોર્મ હોય, ડી ફોર્મ હોય એન્ડ ઓલ. ઓકે, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. અને 5 વર્ષ પછી 7મા પગાર પંચ પ્રમાણે જે બી ચાલતું હશે, 29,200 થી લઈને 92,000નો એક સ્લેબ હોય છે લેવલ 5 પ્રમાણે. ઓકે, તો એપ્રોક્સિમેટલી આ છે બેઝિક ઉપર ટીએ લાગે, ડીએ લાગે ને એ પ્રમાણે કરીને આથી 5 વર્ષ પછી જો 5 વર્ષ પછી જો તમે અહીંયા ટકી ગયા અને જો પરફોર્મન્સ એન્ડ ઓલ સારું આપ્યું તો તમારો સેલરી થઈ જશે એપ્રોક્સિમેટલી 65,000 70,000. તો વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. અને આ 7th પે કમિશન, હવે 8th પે કમિશન બી આવવાનું છે જ. ઓકે, તો યસ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. તો હવે નેક્સ્ટ વાત કરીએ કે હા ચલો આની કઈ રીતે અરજી કરવાની છે, કઈ રીતે ફોર્મ ફિલઅપ એન્ડ ઓલ કરી શકશો. તો મેઇનલી ojas.gujarat.government.in. ઓકે, વેબસાઇટ ઉપર જઈને સ્ટેપ બાય સ્ટેપ આ જો પીડીએફમાં બી સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે કઈ રીતે કરી શકશો. બટ વી વિલ પબ્લિશ વન વિડીયો ઓલ્સો હાઉ ટુ ફિલ ધ ફોર્મ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. તો યસ, આ ઓજસની જે ગુજરાતની ગવર્મેન્ટની વેકેન્સીઝ છે એના ઉપર જવાનું છે. એન્ડ યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે હા ચલો આમાં વન ટાઈમ રજિસ્ટ્રેશન એન્ડ ઓલ થોડી ઘણી પ્રોસિજર છે, આ બધી લખેલી છે. ઓકે, તો બટ વાંચશો તો તમને આઈડિયા આવી જ જવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ચલો આ એક્ઝામની પેટર્ન શું રહેવાની છે. તો એવરી યર એક્ઝામની પેટર્ન ચેન્જ થતી હોય છે. લાસ્ટ યર દિવ્યાંગો માટે આ વેકેન્સી આવી હતી, GPSSB જુનિયર ફાર્મસી એક્ઝામ. એ વખતે 150 ક્વેશ્ચનની એક્ઝામ હતી. આ વખતે એ લોકોએ 200 ક્વેશ્ચન કરી લીધા છે. 200 ક્વેશ્ચન યુ નીડ ટુ ફિનિશ ઇન 3 અવર્સ. 3 કલાકનો ટાઈમ આપશે. એમાં જે ગુજરાતી અને ઇંગ્લિશમાં આપણું ફાર્મસીમાં આવશે. ઓકે, બંને લેંગ્વેજમાં આવવાનું છે. તો 100 માર્કનું ફાર્મસી છે. ધેટ ઇઝ વેરી હ્યુજ. 25 માર્કનું આપણે ગુજરાતી, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન એ બધું આવવાનું છે. ઓકે, તો 125 માર્ક્સ આ કમ્પારાઇઝ કરે છે. એની સાથે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, જનરલ અવેરનેસ ને એ બધું હશે. ઓકે, તો એ પ્રમાણે આમાં કરીને ટોટલ 200 માર્ક્સ થાય છે. હવે આપણે GSSB જુનિયર ફાર્મસની એક્ઝામ બી ઘણા બધા સ્ટુડન્ટ્સે આપી હશે. ઓકે, એમાં સેક્શનલ કટ ઓફ હતું કે હા ચલો ડેટા ઇન્ટરપ્રિટેશન્સ ને બધામાં આટલા માર્ક્સ તો લાવવા જ પડશે. એપ્રોક્સિમેટલી 40% પાર્ટ એમાં, પાર્ટ બીમાં બી 40% લાવવા પડશે. અને સેક્શનલ બેલેન્સ જાળવવું પડશે. આમાં એવું કંઈ છે નહીં. ઓકે, 200માંથી ટોપમાં ટોપ માર્ક્સ લાવો અને યુ વિલ બી એબલ ટુ ગેટ ફોર ધ સિલેક્શન. મેઇનલી એક્ઝામમાં ટોપ રેન્ક આવ્યા પછી બી તમારે આમાં કેવું હોય છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હશે અને ડોક્યુમેન્ટ પ્રોપર વેમાં વેરિફિકેશન્સ આપી દીધા. ઓકે, તો યોર સિલેક્શન્સ વિલ બી ડન. તો આ થઈ ગઈ વાત એક્ઝામિનેશન પેટર્નની. સિલેબસની વાત કરીએ તો દેખો આ સિલેબસ અહીંયા ઓલરેડી આપેલો છે. જનરલ અવેરનેસ, જનરલ નોલેજ, પંચાયત રાજ, વેલફેર સ્કીમ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ ઓલ. તમને જો આ ઓફિશિયલ સિલેબસ જોઈતો હોય તો 93275752 પર મેસેજ કરજો. આ સિલેબસ મોકલી આપીશું. અત્યારનો આ ઓફિશિયલ સિલેબસ એ લોકોએ લોન્ચ નથી કર્યો. ઓકે, ટુ બી વેરી ફ્રેન્ક. તો આ જે આ સિલેબસ અમે લોકો ક્યાંથી લીધો છે, લાસ્ટ યર એપ્રિલમાં દિવ્યાંગો માટે, PWD કેટેગરી માટે આ સિલેબસ એ લોકો અનાઉન્સ કર્યો હતો, જે લાસ્ટ એપ્રિલમાં થઈ હતી એમાંથી. તો ઓલમોસ્ટ સેમ જ સિલેબસ હશે. સિલેબસમાં કોઈ બી ચેન્જીસ નહીં હોય. જે બી વસ્તુ હશે લાસ્ટ યર થઈ ગઈ છે, તો એકાદ વર્ષમાં આટલું મેજર ચેન્જીસ ના હોય. તો યસ, ધીસ ઇઝ ધ સિલેબસ. ફાર્માકોલોજી છે, હ્યુમન એનાટોમી, ફાર્માસ્યુટિક્સ એન્ડ ઓલ જે બી મેજર સબ્જેક્ટ છે, અને બીજી બધી વસ્તુ ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ એન્ડ ઓલ આ પ્રમાણેનો સિલેબસ એન્ડ ઓલ છે. દેખો, મેં તમને કીધું હતું કે લાસ્ટ ટાઈમ જે દિવ્યાંગો માટેની વેકેન્સી હતી PWD, એમાં 75 ક્વેશ્ચન હતા. આપણે અત્યારે GPSSB જે અપકમિંગ આવવાની છે એ આવી જશે 100 ક્વેશ્ચન. તો આ બધા સિલેબસ એન્ડ ઓલ થયેલા છે. ઓકે, તો યસ, આ થઈ ગઈ સિલેબસની વાત. હવે એપોમાઇન્ડ વાળા જે GPSSB જુનિયર ફાર્માસિસ્ટની બેચ બાર લોન્ચ કરી રહ્યા છે, વોટ આર ધ બેનિફિટ્સ, શું તમને ઇન્ક્લુડ કરવામાં આવશે, લેટ મી ટેલ યુ. બટ એની પહેલાં બહુ બધા અમારા પાસ્ટ સ્ટુડન્ટ્સે બી એક્ઝામ્સ એન્ડ ઓલ ક્રેક કરેલી છે. ઓકે, તો યુ કેન સી ધ રિઝલ્ટ. GSSB જુનિયર ફાર્માસિસ્ટ 2025 જે લાસ્ટ સપ્ટેમ્બરમાં એક્ઝામ હતી. ઓકે, બહુ જ બધા સ્ટુડન્ટ્સે એક્ઝામ ક્વોલિફાય કરી, બહુ બધા સ્ટુડન્ટ્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા. ઓકે, તો યસ, ધીસ આર ધ સ્ટુડન્ટ્સ યુ કેન સી કે આ ચલો બધા અમારી બેચમાંથી ક્વોલિફાય કરી. દેટ્સ ધ હ્યુજ સક્સેસ ઓફ ધ GSSB બેચ. આ બેચ ઓવર કર્યા પછી અમે લોકો બીજી બેચ બી લોન્ચ કરી, જે માર્ચમાં એક્ઝામ હતી, 29 માર્ચે. દેટ વોઝ અ સક્સેસફુલ બેચ. અને અમારા ટોપર્સે બહુ જ બધા લોકોએ
જે માર્ચમાં એક્ઝામ ગઈ એમાં બી ટોપ લેવલે 169 167 150 માર્ક્સ સાથે બધી એક્ઝામ્સ ક્રેક કરી રહી છે. ઓકે, તો યસ એનું રિઝલ્ટ બી હવે આવતું જશે. વી વિલ પબ્લિશ દેટ રિઝલ્ટ. સો નોટ ઓનલી ધીસ, આ તો રિસેન્ટ રિઝલ્ટ છે. AIMCRE નું રિઝલ્ટ ફાર્માસિસ્ટ લાસ્ટ ટાઈમ. ઓકે, દેટ ઓલ્સો સમ સ્ટુડન્ટ્સ ક્રેક. ઓકે, GPSCની ડ્રગ ઇન્સ્પેક્ટરની વેકેન્સી આવી હતી 2023માં. એમાં બી અમારા મધ્ય ટોપર્સ હતા દર્શિતા બાથા છે, એઝ વેલ એઝ ધ હેતાંગી ચૌહાણ. ઓકે, એન્ડ યસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓલ બધી વેકેન્સીઝ આવતી હોય છે. એમાં બી અમે લોકો ટોપર્સ એન્ડ ઓલ બનાવેલા છે. આ હેતુ પ્રજાપતિની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ જે જુનિયર ફાર્માસિસ્ટની વેકેન્સી હતી GPSSBની જે 2021માં હતી, એમાં એમનું સિલેક્શન થયું છે. જો તમારે એમનો વિડીયોઝ એન્ડ ઓલ જોઈતો હોય તો યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે, એના ઇન્ટરવ્યૂ એન્ડ ઓલ. ઓકે, તો યુ કેન ગો થ્રુ ધ યુટ્યુબ એપોઇન્ટમેન્ટ ચેનલ, ઇન્ટરવ્યુઝ એન્ડ ઓલ, હાઉ સી ક્રેક ધીસ GPSSB એક્ઝામ્સ, એનો એને ઓવરવ્યૂ એન્ડ ઓલ આપેલું છે. ઓકે, તો યસ હેતુ પ્રજાપતિ ઓફિસ GPSSB વેકેન્સી ક્રેક કરીને જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ ક્રેક કરીને અત્યારે ફરજ બજાવી રહ્યા છે એઝ અ જુનિયર ફાર્માસિસ્ટ. તો અપ્રોક્સિમેટલી અત્યારથી એને 5 વર્ષ જેવું થઈ ગયું છે અને નેક્સ્ટ સેલરી થઈ જશે 4 વર્ષ જેવું થઈ ગયું છે. બેચની વાત કરીએ આપણે. ઓકે, તો એપોમાઇન્ડ વાળા વન ઓફ ધ નેક્સ્ટ લેવલ બેચ લઈને આવી રહ્યા છે. એક છે બેઝિક લેવલની બેચ અને એડવાન્સ લેવલની બેચ. આ બેઝિક લેવલની બેચમાં વિધાઉટ મોડ્યુલ્સ છે અને એડવાન્સ લેવલની બેચમાં વિથ મોડ્યુલ્સ છે. ઓકે, હવે આમાં કેવું છે કે GSSB GPSSBની લાસ્ટ યર જ બહુ બધી વેકેન્સીઝ આવી, એટલે બહુ બધા લોકો પાસે મોડ્યુલ્સ ઓલરેડી અવેલેબલ છે જ. જો એ ઓલરેડી મોડ્યુલ્સ અવેલેબલ હોય તો તમે વિધાઉટ મોડ્યુલ્સ લઈ લો, બરાબર છે. મોડ્યુલ્સ એન્ડ ઓલ જે 4 મોડ્યુલ વન ઓફ ધ બેસ્ટ અમે લોકો બતાવેલા છે, એ જ મોડ્યુલ્સ અમે લોકો તમને આપવાના છે. સિલેબસ એકોર્ડિંગ ટુ ધ જુનિયર ફાર્માસિસ્ટ સિલેબસ, વન ઓફ ધ ગ્રેટ નોટ્સ, 4 મોડ્યુલ્સ એપ્રોક્સિમેટલી 80-100 પેજીસના તમારા ઘરે કુરિયર આવી જશે. ઓકે, તો યસ વન ઓફ ધ બેસ્ટ બેનિફિટ. જો તમારે પાસે મોડ્યુલ્સ ના હોય તો યસ વિથ મોડ્યુલ્સ વાળી બેચ એડવાન્સ લેવલની કરો, અને ના હોય તો તમે વિધાઉટ મોડ્યુલ્સ વાળી બી પરચેસ કરી શકો છો. વોટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ્સ? સ્ટેપ બાય સ્ટેપ સાંભળજો. ઓકે, એન્ડ દેન યુ વિલ બી એબલ ટુ ડિસાઇડ ઇફ યુ વોન્ટ ટુ એનરોલ ઇન ટુ બેચ, એન્ડ કંઈ બી ક્વેરી એની પછી બી હોય તો યુ કેન ડિસ્કસ વિથ અસ. દેખો, આમાં લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, એપોફાસ્ટ નોટ્સ यानी एकदम फास्ट रैपिड रिविजन नोट्स, वन लाइनर PYQs. ओके, एपोमाइंड પાસે જુનિયર ફાર્માસિસ્ટ પ્રીવિયસ યર્સનો ખજાનો છે, એ બી તમને આપવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ સિરીઝ સ્ટેપ બાય સ્ટેપ તમને મોક ટેસ્ટ આપવામાં આવશે. મોડ્યુલ્સ હાર્ડ કોપી એટ ધ ડોર સ્ટેપ, વીકલી ટેસ્ટ ઓન અવર એક્ઝામિનેશન પોર્ટલ. બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ક્લુડ કરવામાં આવશે. બટ કઈ રીતે આ બેચ ચાલશે એ તમને પહેલાં જણાવી દઉં. જો આજથી જ તમે એનરોલ કરવા માંગતા હોય, લાઈવ લેક્ચર્સ બધા સ્ટાર્ટ થવાના છે. લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાના છે 16th ઓફ ધ મે થી. ઓકે, લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાના 16th ઓફ ધ મે. બટ આપણે વેઇટ નહીં કરીએ ટિલ ધ 16th ઓફ ધ મે. આજે જો તમે એનરોલ કરશો તો આજથી જ તમારું ભણવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, આજે જ્યારે તમારું ભણવાનું સ્ટાર્ટ થશે ત્યારે શું કરીશું કે ધારો કે તમે એનરોલ કરી દીધો અમારી બેચમાં, એડવાન્સ લેવલ કે બેઝિક બેચમાં, તો વી વિલ ગીવ યુ ઇમિડિયેટલી સમ ઓફ ધ PDF, નેક્સ્ટ લેવલના ચાર્ટ્સ, નેક્સ્ટ લેવલના વન લાઇનર થિંગ્સ એન્ડ ઓલ, બધી જ વસ્તુ તમારી પાસે આવી જશે. ઓકે, એમાંથી તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું છે. GSSBની લાસ્ટ યરની બેચમાં અમે લોકોએ મોર ધેન 150 સેશન્સ કર્યા. ઓકે, એના રેકોર્ડ લેક્ચર્સનો એક્સેસ તમને એટ અ ટાઈમ મળી જશે. અને એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ અમે કહીશું કે આટલા રેકોર્ડ લેક્ચર્સમાંથી આટલું 15 દિવસમાં ભણવાનું ચાલુ કરી દો. એટલીસ્ટ 2 લેક્ચર 3 લેક્ચર બી તમે એક દિવસના ગો થ્રુ કરવાના ચાલુ કરી દેશો ને, તો ધેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી અ ટ્રીમેન્ડસ થિંગ. સમય ઓછો છે અહીંયા આપણી પાસે. ઓકે, જો તમે આમ વિચારશો કે ચલો 10 દિવસ પછી જોઈન કરીશું, 15 દિવસ પછી જોઈન કરીશું, ઓકે, ફીસ એન્ડ ઓલમાં ફરક નથી રહેવાનો, બટ યસ તમારો ટાઈમ જઈ રહ્યો છે. ઓકે, તો યસ ટાઈમ ઇઝ ધ મની હિયર. અને જો તમે નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન સાથે મેદાનમાં ઉતરીને જુનિયર ફાર્માસિસ્ટ ક્રેક કરવા માંગતા હોય તો આજના જે બેચમાં તમે જોડાઈ શકો છો. તો યસ પહેલા 15 દિવસનો સ્ટ્રિંજન્ટ પ્લાન પહેલા તમને આપવામાં આવશે. આટલા રેકોર્ડ લેક્ચર્સ ઓવર કરી દો, આટલા PDFsમાંથી ભણવાનું ચાલુ કરી દો, અને 16th મે થી બેક ટુ બેક લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ ચાલુ થશે. હવે લાઈવ લેક્ચર્સમાં બી વીકલી આપણે 4 થી 5 લાઈવ લેક્ચર્સ કરતા હોઈએ છીએ. 1.5 કલાકના લેક્ચર હોય છે. આપણે ત્યાં જેટલા બી લોકો અહીંયા જોઈન થતા હોય છે એમાં 80 to 85% લોકો કોર્પોરેટમાં જોબ કરતા હોય છે, અદરવાઇઝ બીજી જગ્યાએ જોબ કરતા હોય છે, વર્કિંગ પ્રોફેશનલ હોય છે. તો લાઈવ લેક્ચરનો ટાઈમિંગ રાત્રે 9 થી 10:30 હશે. ઓકે, તો વીકલી સ્ટાર્ટિંગમાં એવું રહેશે કે ચલો 4 થી 5 લાઈવ લેક્ચર્સ હશે, 3 થી 4 લાઈવ લેક્ચર્સ હશે. બટ જેવી એ લોકો અનાઉન્સ કરી દેશે ડેટ કે હા ચલો આ ડેટે ફાઇનલ એક્ઝામ છે, બેક ટુ બેક 3 કલાક 3.5 કલાકના બી લેક્ચર્સ એન્ડ ઓલ લાઈવ લેક્ચર્સ માટે યુ નીડ ટુ બી રેડી. તો આ પ્રમાણે લાઈવ લેક્ચર્સ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સમાં નેક્સ્ટ લેવલનું પ્રિપેરેશન્સ કરવામાં આવશે. હવે બધા સ્ટુડન્ટ્સ કહેશે કે હા ચલો બધો જ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે વિધિન નેક્સ્ટ 3 months 4 months. એબ્સોલ્યુટલી નો. કેમ કે આમાં કેવું છે કે 4 વર્ષનું સિલેબસ, આટલો લેન્ધી સિલેબસ કવર કરાવો વિધિન નેક્સ્ટ 3 to 4 months ઇમ્પોસિબલ છે. ઓકે, તો આ જે
પ્રોપર વેમાં તમને ગાઈડન્સ આપવામાં આવશે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન એવરી યર પૂછાતા હોય છે એના રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન અમે આપીશું અને આગળ વધીશું. ઓકે, આપણે તો અમુક સેશન્સ રેકોર્ડેડ લેક્ચર્સ કે આટલા સેશન થઈ ગયા છે, ગો થ્રુ કરી લો. અને અપકમિંગ સેશન આટલા નેક્સ્ટ લેવલના ઇમ્પોર્ટન્ટ સેશન છે, લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરો. તો મિક્સ્ડ વેમાં આખી બેચ ચાલશે. અમે તમને ટાર્ગેટ આપીશું કે કઈ મોક ટેસ્ટ કેટલા ટાઈમમાં તમારે આપવાની છે. ઓકે, હવે ધારો કે એક સ્ટુડન્ટ છે કે જે જોબ એન્ડ ઓલ છોડીને બેઠો છે, અઠવાડિયા માટેનો ટાર્ગેટ આપીશું તો એ લોકો 2 દિવસ 3 દિવસમાં કમ્પ્લીટ કરી લેશે. પણ જે લોકો જોબ છે 9 કલાક 10 કલાકની જોબ સાથે આ પ્રિપેરેશન કરતા હશે એ લોકોને માઇટ બી એક વીક જોઈશે. તો તમે કેટલા ફાસ્ટ એમાં ભાગવા માંગો છો એટલી અમે લોકો મોક ટેસ્ટ પ્રોવાઈડ કરીશું. નેક્સ્ટ 3 મંથ્સ 4 મંથ્સ વિલ બી યોર્સ. ઓકે, તો યસ, એડવાન્સ બેચમાં આટલી વસ્તુ મળવાની છે. આ એડવાન્સ બેચની ફીસ છે 6,000 રૂપીઝ અર્લી બર્ડ ઓફર માટે. ઓકે, તો ટોટલ ફીસ આની 8,000 રૂપીઝ છે. ઓકે, ફર્સ્ટ 50 યુઝર્સ માટે જ આ 8,000 રૂપીઝ 6,000 રૂપીઝ રાખેલી છે. તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એપોમેન્ટ ક્લાસીસ એપ્લિકેશનની લિંક મળી જશે. ઓકે, અને એપોમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને આ કોર્સ દેખાશે વિથ મોડ્યુલ વાળો એડવાન્સ બેચ વાળો, એન્ડ યુ વિલ બી એનરોલ્ડ ઇનટુ ધી બેચ. જો તમે આ બેચમાં ઓલરેડી પહેલા અમારી પાસેના મોડ્યુલ્સ લીધેલા છે, ઓનલી મોડ્યુલ્સ પરચેસ કરેલા છે, તો યસ તમે બેઝિક બેચ પરચેસ કરો. બેઝિક બેચની ફીસ છે 5,000 રૂપીઝ. ઓકે, તો આ 5,000 રૂપીઝ તમે આપીને આ બેચ તમે જોઈન કરી શકો છો. ઓકે, તો યસ, બેઝિક બેચ એઝ વેલ એઝ ધીસ એડવાન્સ લેવલ બેચ, બે બેચ અવેલેબલ છે, 5,000 રૂપીઝ 6,000 રૂપીઝ. અને આ બેચમાં ખાલી GPSSB રિગાર્ડિંગ જ ખાલી પ્રિપેરેશન નહીં થાય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ રિગાર્ડિંગ બી પ્રિપેરેશન્સ થશે. ઓકે, બહુ બધા સ્ટુડન્ટ્સ હશે કે જેને SMCની એક્ઝામ જે હમણાં ફોર્મ ફિલઅપ થઈ ગયા છે એપ્રિલમાં, એ લોકો બી એની પ્રિપેરેશન કરતા હશે. તો GPSSB જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામ પ્લસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની બી પ્રિપેરેશન ઇન્ક્લુડ રહેશે. બધા સ્ટુડન્ટ્સની એક ક્વેરી ડાઉટ આવતા હોય છે કે કોર્સની વેલિડિટી ક્યાં સુધી હશે. ઓકે, તો આ વખતે એપોમાઇન્ડ વાળા કોર્સની વેલિડિટી 1 યર માટે લઈને આવી રહ્યા છે. ઓકે, કદાચ GPSSBની બી એક્ઝામ્સ એન્ડ ઓલ ઓવર થઈ ગઈ. ઓકે, અને ક્યાંક ને ક્યાંક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેકેન્સી આવી તો બી તમે આ કોર્સને એક્સેસ કરી શકો છો. બટ અમારા લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ જે બી વસ્તુ અમે લોકો નેક્સ્ટ ડોની પ્રિપેરેશન કરાવીશું એ GPSSB સુધી રહેશે નેક્સ્ટ 4 મંથ્સ 5 મંથ્સ સુધી, જ્યારે બી આ એક્ઝામ આવે ત્યાં સુધી. એના પછી તમે રેકોર્ડેડ લેક્ચર્સનો એક્સેસ, એની નોટ્સ એન્ડ ઓલ બધી જ વસ્તુ તમારી પાસે 1 વર્ષ માટે રહેશે. ઓકે, તો યસ, 1 વર્ષની વેલિડિટી આ કોર્સની રહેવાની છે. ઓકે, લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ સ્ટાર્ટ થશે 16th મેથી. ઓકે, તો યસ, એપોમાઇન્ડ ક્લાસીસ આજે જ ડાઉનલોડ કરો એપ્લિકેશન. ઓકે, ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મળી જશે. ઓકે, એન્ડ યસ, ફોલો કરો ઓલ ધ સ્ટેપ્સ. અર્લી બર્ડ ઓફરનો કૂપન કોડ હશે. ઓકે, અર્લી બર્ડ ઓફરનો કૂપન કોડ અપ્લાય કરો. ઓકે, એન્ડ યસ, યુ વિલ બી એનરોલ્ડ ઇનટુ ધી બેચ. સ્પેસિફિકલી વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે અને સ્પેસિફિકલી ગાઈડ કરવામાં આવશે કે વોટ ટુ ડુ નેક્સ્ટ 15 ડેઝના ટાર્ગેટમાં શું કરવાનું છે, નેક્સ્ટ 10 ડેઝના ટાર્ગેટમાં શું કરવાનું છે, અને આખી બેચ નેક્સ્ટ 4 મંથમાં નેક્સ્ટ લેવલ સુધી પ્લાન ચાલશે. કોઈ બી ક્વેરી, કોઈ બી ડાઉટ હો, ઓકે, તો ડાઉટ સોલ્વ ફેકલ્ટીઝ બી અવેલેબલ છે, મેઇન ફેકલ્ટીઝ બી અવેલેબલ છે, એન્ડ યુ કેન કોન્ટેક્ટ ટુ અસ. ઓકે, સો યસ, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે GPSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 માટે. બી રેડી ફોર ધ પ્રિપેરેશન્સ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. ઓકે, તમે લાસ્ટ ટાઈમ GSSB જુનિયર ફાર્માસિસ્ટની માર્ચની એક્ઝામ કદાચ આપી હશે. ઓકે, ક્યાંક ને ક્યાંક તમે થોડાક વર્ષ માટે રહી ગયા હશો, ક્યાંક ને ક્યાંક તમે જાતે પ્રિપેરેશન્સ કરતા હશો, એમાં થોડાકમાં રહી જતા હશો. તો હિયર વી આર એક્સપર્ટ ઇન ધેટ ઓનલી કે યસ, તમારા જે થોડાક ઘણા માર્ક્સ માટે રહી જાઓ છો એના માટે જ અમે લોકો સ્પેશિયલિસ્ટ બનાવ્યા છે. જે લાસ્ટ અમારા જે મેગા સેશન્સ એક્સપર્ટ ફેકલ્ટીઝ કરતા હોય છે અને 3 કલાક 3.5 કલાકના ડાયરેક્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બધા ડિસ્કસ થઈ ગયા છે. ઓકે, તો ખાલી એટલી ખીચડી જે તમને આપવામાં આવે છે એ ખીચડી તમે ખાઈ લેશો ને, વન ઓફ ધ ગ્રેટ નોલેજ મળી જશે. તો યસ, ક્યાંક ને ક્યાંક બહુ બધી અલગ અલગ બુક્સ, અલગ અલગ MCQs ને બધું ફાઇનવાની જરૂર નથી. અમારો સિલેબસ અમે જે ડિઝાઇન કરેલો છે કે આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવાની છે, એટલી વસ્તુ કરી લેશો એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ડન. તો તમને એવું લાગતું હોય સેલ્ફ ડાઉટ કે આઈ એમ નોટ એબલ ટુ ડુ ઇટ બાય માય સેલ્ફ, તો તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે વી વિલ હેલ્પ યુ આઉટ ફોર ધીસ પ્રિપેરેશન. ઓકે, તો યસ, બી રેડી ફોર ધીસ GPSSB જુનિયર ફાર્મસ 2026 બેચ. ઓકે, એન્ડ યસ, કંઈ બી ક્વેરી, કંઈ બી ડાઉટ હોય તો ડુ રીચ આઉટ ટુ અસ. ઓકે, એન્ડ યસ, એક ડિસ્ક્રિપ્શન લિંકમાં એક ગ્રુપ બી, એક લિંક બી આપેલી છે વોટ્સઅપ કોમ્યુનિટી જોઈનિંગ લિંકની, એબ્સોલ્યુટલી ફ્રી છે. તો એમાં અપકમિંગ ગુજરાતમાં ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ વેકેન્સીઝ એન્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં બી વેકેન્સીઝ આવતી હોય, બધી જ ઇન્ફોર્મેશન અમે પાસ ઓન કરતા હોય છે. ઓકે, તો યસ, એ વોટ્સઅપ કોમ્યુનિટી લિંકમાં બી તમે જોડાઈ જજો. ઓકે, તો યસ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ,
GPSSB જુનિયર ફાર્માસ 2026 વેકેન્સી આવી ચૂકી છે. 164 વેકેન્સી છે. અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી છે. એક્ઝામિનેશન પેટર્નમાં 200 ક્વેશ્ચન છે. ઓકે, 180 મિનિટ્સમાં આપણે સોલ્વ કરવાના છે અને 100 ક્વેશ્ચન્સ ફરવાના છે. બીજા બધા ક્વેશ્ચન જીકે, ગુજરાતી વ્યાકરણ આવેલા છે. એજ ક્રાઇટેરિયામાં 35 યર્સ છે. કોણ એલિજિબલ છે? ડિપ્લોમા ઇન ફાર્મસી, ફાર્મડી એઝ વેલ એઝ ધ બીફોમ વાળા વિથ રજિસ્ટર્ડ લાઇસન્સ નંબર. 8 સેમ વાળા અત્યારે અપ્લાય નહીં કરી શકે. ઓકે, એન્ડ યસ, if you want to join the GPSSB Junior Pharmacist 2026 appointment batch, basic batch or advanced batch બંને સેમ જ બેચ છે. બધું સેમ જ ચાલશે. બેઝિક બેચમાં 5000 માં વિધાઉટ મોડ્યુલ છે અને પેલામાં એડવાન્સ લેવલમાં ખાલી મોડ્યુલ્સ તમારા ઘરે ડોર સ્ટેપ કુરિયર આવી જશે. એડમિશન લેતા પહેલા બી કંઈ બી ક્વેરી, કંઈ બી ડાઉટ હોય તો ડુ રીચ આઉટ ટુ અસ. ઓકે, ઓફર લિમિટેડ પીરિયડ ઓફ ધ ટાઈમ માટે છે. તો યસ, એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોર્સ ઇઝ લાઈવ નાઉ એન્ડ યસ, એન્ટર ઇન્ટુ ધી બેચ. ચલો, all the best for the preparations. Bye.